नमस्ते विद्यार्थी मित्रों, श्री यूनिवर्सल स्कूल द्वारा आयोजित ऑनलाइन शिक्षण में लेक्चर नंबर 4 અને ચેપ્ટર નંબર 10 માપન એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે લેક્ચર નંબર 1 થી 3 માં પરિમિતિ વિશે શીખી ગયા, તો એમાં જ આપણે આગળ હજી પરિમિતિના વ્યવહારિક સ્વરૂપે દાખલા પૂછાય છે અથવા આકૃતિ આપી હોય અને એની પરિમિતિ શોધવાની હોય તો કેવી રીતે શોધવી એ આપણે જોશું। તો જોઈએ, સૌથી પહેલા અહીંયા 3 માપ આપેલા છે। પહેલું માપ છે એ છે લંબાઈ 5 સેન્ટીમીટર, બીજું માપ છે એ લંબાઈ 6 સેન્ટીમીટર અને ત્રીજું માપ છે એ 8 સેન્ટીમીટર। 3 માપ છે એટલે આ ત્રિકોણ છે અને ત્રિકોણના જ્યારે ત્રણેય માપ અલગ અલગ હોય તો એને કહેવાય વિષમ બાજુ ત્રિકોણ। તો આપણે આ ત્રિકોણ છે આની આપણે પરિમિતિ શોધવી છે, તો અહીંયા પરિમિતિ કેવી રીતે મળશે? તો પરિમિતિની અંદર ત્રણેય બાજુ જે છે એનો શું કરી નાખવાનો? તો કે સરવાળો। તો ત્રણેય બાજુનો સરવાળો ત્રણેય બાજુનો સરવાળો કરશું અને એ ત્રણેય બાજુની અંદર સૌથી પહેલી બાજુનું માપ છે 5 સેન્ટીમીટર એટલે કે 5 સેમી, પ્લસ બીજી બાજુનું માપ છે તો કે 6 સેન્ટીમીટર એટલે કે 6 અને ત્રીજી બાજુનું માપ છે 8 સેન્ટીમીટર। એટલે પરિમિતિની અંદર ત્રણેય બાજુનો સરવાળો અને ત્રણેય બાજુમાં પહેલી બાજુ 5, બીજી બાજુ 6 અને ત્રીજી બાજુ 8 અને હવે કરવાનો ત્રણેયનો સરવાળો। તો ત્રણેયનો સરવાળો કરીએ તો 5 પ્લસ 6 એટલે 5 માં 6 ઉમેરીએ એટલે 11 અને 11 માં 8 ઉમેરીએ એટલે 19। એટલે ત્રણેય બાજુનો સરવાળો કર્યો તો પરિમિતિ કેટલી મળી? તો કે 19। તો ત્રિકોણના જ્યારે 3 માપ અલગ અલગ હોય, વિષમ બાજુ ત્રિકોણ હોય તો એની પરિમિતિ આ રીતે જ શોધવાની થાય। મતલબ ત્રણેય બાજુનો શું કરી નાખવાનું? તો કે સરવાળો। એના પછીનો નીચેનો પ્રશ્ન, સમદ્વિ બાજુ ત્રિકોણ જેની સમાન બાજુની લંબાઈ 5 છે અને ત્રીજી બાજુની લંબાઈ કેટલી છે? તો કે 4 સેન્ટીમીટર। તો બે બાજુ છે એ કેવી છે? તો કે સમાન। એટલે અહીંયા છે સમદ્વિ બાજુ ત્રિકોણ। ઉપર હતો વિષમ બાજુ ત્રિકોણ, નીચે છે સમદ્વિ બાજુ, તો એમાં બે બાજુ સમાન છે। તો એ જે બે બાજુ સમાન છે એની લંબાઈ કેટલી છે? તો કે 5 સેન્ટીમીટર। એટલે સમદ્વિ બાજુમાં સમાન લંબાઈ 5 સેન્ટીમીટર છે। એટલે 5 સેન્ટીમીટર આપણે કેટલી વાર લેવા પડે? તો કે 2 વાર લેવા પડે। તો 2 વાર લેવા પડે એટલે આપણે અહીંયા મૂકવું હોય તો 2 ગુણ્યા સમાન લંબાઈ પ્લસ ત્રીજી બાજુ। સમદ્વિ બાજુ ત્રિકોણમાં સમાન લંબાઈ 5 સેન્ટીમીટર છે, તો સમાન લંબાઈ કેટલી વાર લેવાની છે? 2 વાર। તો આપણે 2 વાર શું કરવાનું? તો કે 2 ગુણ્યા સમાન લંબાઈ। તો હવે નીચે લઈએ તો 2 ગુણ્યા સમાન લંબાઈ કેટલી છે? તો કે 5 સેન્ટીમીટર પ્લસ ત્રીજી બાજુની લંબાઈ કેટલી છે? તો કે 4 સેન્ટીમીટર। 4 સેન્ટીમીટર છે। ત્યાર પછી આ બેનો ગુણાકાર, તો 5 દુ 10 એટલે કે 10 સેન્ટીમીટર પ્લસ 4 પાછળની સંખ્યા એટલે અહીંયા 4 અને 10 ને 4 14 એટલે જવાબ મળે 14 સેન્ટીમીટર। એટલે આની અંદર કાંઈ નથી, સમાન લંબાઈ 5 છે એ 5 કેટલી વાર લેવાના છે? 2 વાર। એટલે અહીંયા આપણે મૂક્યું 2 ગુણ્યા સમાન લંબાઈ અને પછી પ્લસ કરીને શું લેવાનું? ત્રીજી બાજુ।
તો ત્રીજી બાજુ લીધી, પછી 5 દુ 10 એનો ગુણાકાર કર્યો, પાછળના 4 એમનેમ જ, અને પછી કર્યો છે તો કે સરવાળો. તો સરવાળો થાય 10 ને 4 14, તો કે 14 સેન્ટીમીટર એ આ સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ છે. એટલે ત્રિકોણવાળા પ્રશ્નો આ રીતે પૂછાય. આની પહેલા એક આવે સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ એટલે એની ત્રણેય બાજુ સરખી જ હોય. આ ત્રિકોણ થયો વિષમ બાજુ ત્રિકોણ, જેની ત્રણેય બાજુ અલગ અલગ હોય. આ ત્રિકોણ થયો સમદ્વિ બાજુ, જેની બે બાજુ કેવી હોય તો કે સરખી. તો આ વાત થઈ ત્રિકોણની. હવે આપણે જોવાનું છે બાજુમાં, તો કે આકૃતિ આપેલી છે. સૌથી પહેલી આકૃતિ તો કે લંબાઈ ને પહોળાઈ લ્યો, તો લંબાઈ છે 30, પહોળાઈ છે 20. બાજુની આકૃતિ છે, એ આકૃતિની અંદર 1 2 3 4 ને 5 બાજુ છે, એટલે કે પંચકોણની આકૃતિ. એના પછીમાં આકૃતિ છે 1 2 3 4, 4 બાજુ છે, એટલે કઈ આકૃતિ થશે? ચોરસ. અને એના પછીમાં 1 2 3 4 5 6, એટલે કે બાજુ કેટલી છે તો કે 6. તો 6 બાજુ છે, એટલે એ ષટકોણની આકૃતિ છે. તો સૌથી પહેલા આપણે જોવાની છે પહેલી આકૃતિ. તો પહેલી આકૃતિની અંદર લંબાઈ છે 30 અને પહોળાઈ છે 20. આડી જે છે એને આપણે લંબાઈ કહેશું, ઊભી છે એ પહોળાઈ. તો આ જે આકાર છે એ કયો થયો તો કે લંબાઈ અને પહોળાઈ આપ્યું હોય એટલે એ આકાર થાય તો કે લંબચોરસ. તો અહીંયા આકૃતિની પરિમિતિ શેની શોધવી પડે તો કે લંબચોરસની. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. તો આ સૂત્ર કેનું છે તો કે લંબચોરસનું. તો આમાં જ આગળ જોઈએ 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ, તો લંબાઈ કેટલી છે તો કે 30, પહોળાઈ કેટલી છે તો કે 20. જે આપણે આકૃતિમાંથી જોઈને લખવાની છે. પહેલા સૂત્ર મૂક્યું, પછી લંબાઈની જગ્યાએ લંબાઈ, પહોળાઈની જગ્યાએ પહોળાઈ. હવે આની અંદર આગળ 2 ના 2 એમ જ, લંબાઈ 30 પહોળાઈ 20, એનો સરવાળો કરીએ તો કેટલો થશે તો કે 50. 30 માં 20 ઉમેરવાના છે, સરવાળો કરવાનો છે, કારણ કે અહીંયા સરવાળાની નિશાની છે એટલા માટે. હવે બેયનો કરવાનો છે ગુણાકાર. તો આ બેયનો ગુણાકાર કરીએ તો ગુણાકારનો જવાબ 5 દુ 10, પાછળનું 0. 5 દુ 10 અને પાછળનું 0 મૂકો, અને માપ છે એ સેન્ટીમીટરમાં છે, એટલે જવાબમાં આપણે શું લખવું પડે? સેમી. એટલે કે 100 સેમી જવાબ મળ્યો. એટલે લંબચોરસની પરિમિતિનું સૂત્ર, પછી લંબાઈ અને પહોળાઈ રકમમાંથી જોઈને લખવાની છે, પછી 2 ગુણ્યા સરવાળાનો જવાબ 50 અને ગુણાકાર કરો તો એનો જવાબ મળે 100. એટલે લંબચોરસની પરિમિતિ મળી 100 સેન્ટીમીટર. એની બાજુમાં હમણાં જ આપણે વાત કરી આકૃતિ પંચકોણની છે. પંચકોણની, અને પંચકોણમાં બધી બાજુ સરખી છે, 5 બાજુ. તો 5 બાજુ સરખી હોય તો એનું સૂત્ર છે પંચકોણનું 5 ગુણ્યા બાજુની લંબાઈ, અથવા ખાલી લંબાઈ પણ લખી શકો, 5 ગુણ્યા બાજુની લંબાઈ. તો આગળ જોઈએ 5 ના 5 એમનેમ જ, એમાં કંઈ કરવાનું નથી. ત્યાર પછી બાજુની લંબાઈ છે, તો બાજુની લંબાઈમાં 8 કેટલી વાર આપ્યા છે તો કે 1 2 3 4 5. તો કે બાજુની લંબાઈમાં લંબાઈ 5 વાર આપેલી છે, તો અહીંયા લખશું આપણે 5 ગુણ્યા બાજુની લંબાઈમાં 8. તો પહેલાં આપણે સૂત્ર મૂક્યું, પછી સૂત્ર મૂકીને પછી લંબાઈમાં આપણે 8 લખી, અને હવે ગુણાકાર કરીએ તો 5 એટલે 8 પંચા 40, અને માપ છે એ પણ સેન્ટીમીટરમાં છે, એટલે અહીંયા આપણે લખશું સેમી. એટલે પંચકોણનો પ્રશ્ન પૂછાય તો આપણે આ રીતે રકમ બદલી જાય. મતલબ 8 સેન્ટીમીટર હોય તો એની જગ્યાએ રકમ કોઈ પણ આવે, પણ દાખલામાં આપણે આ રીતે સૂત્ર મૂકીને દાખલો ગણવો પડે.
એના પછીનો આકૃતિવાળો પ્રશ્ન, 4 છે એ 4 વાર છે, ચોરસની આકૃતિ છે, તો ચોરસની આકૃતિની અંદર આપણે ચોરસ ને લંબચોરસ બેયની પરિમિતિ આગળ જોઈ ગયા છીએ. જેમ આ લંબચોરસની પરિમિતિ જોઈ એમ ચોરસની પરિમિતિ પણ શીખી ગયા છીએ. એનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ અથવા 4 ગુણ્યા બાજુની લંબાઈ પણ લખી શકો. એટલે 4 ગુણ્યા લંબાઈ, 4 ના 4 એમ જ. પછી લંબાઈ છે એ રકમમાંથી જોઈને લખવાની છે. તો લંબાઈમાં કેટલા આપેલા છે? 4 સેન્ટીમીટર. તો 4 છે એ 4 વાર છે, તો આપણે 4 વાર નથી લખવાનું, લંબાઈ એક જ વાર નીચે લખવાની છે. તો લંબાઈમાં લખવાનું છે 4. એટલે 4 ગુણ્યા 4 અને બેયનો ગુણાકાર કરો તો ચોકે ચોકે 16 સેન્ટીમીટર. કારણ કે માપ છે એ સેન્ટીમીટરમાં છે એટલા માટે. એટલે જવાબ મળ્યો 16 સેન્ટીમીટર. એવી જ રીતે બાજુમાં, તો બાજુમાં જે છે એની અંદર 5 સેમી આપેલા છે માપમાં અને આકૃતિ છે ષટકોણની. તો ષટકોણની આકૃતિ છે અને ષટકોણની આકૃતિની અંદર સૂત્ર છે 6 ગુણ્યા બાજુની લંબાઈ. 6 ગુણ્યા બાજુની લંબાઈ. તો આની અંદર 6 એટલા માટે કારણ કે બાજુ કેટલી છે? 6. જેમ પંચકોણમાં બાજુ કેટલી હતી? તો કે 5. એવી જ રીતે નીચે બાજુ આપેલી છે તો કે 6. અને બાજુની લંબાઈ રકમમાંથી જોઈને 5 સેન્ટીમીટર એટલે કે 5. અને બેયનો ગુણાકાર કરી નાખો તો કે 6 પંચા 30. અને માપ છે એ સેમીમાં છે એટલે આપણે જવાબમાં પણ શું લખવું પડે? તો કે સેમી. મીટર હોય તો મીટર લખવું પડે, સેમી હોય તો સેમી લખવું પડે. મતલબ આ આકૃતિવાળા પ્રશ્નો છે. તો અહીંયા તો આકૃતિની અંદર મેં પહેલાં લંબચોરસ લીધો, પંચકોણ, ચોરસ અને ષટકોણ. તો આની જગ્યાએ કોઈ પણ આવે, હજી ત્રિકોણ આવી શકે, અષ્ટકોણ આવી શકે. તો કહેવાનો મતલબ એટલો છે આકાર કોઈ પણ હોય, ત્રિકોણ હોય, ચોરસ, લંબચોરસ, ગમે એ આકાર હોય, પણ એક તો આપણને સૂત્ર ખબર હોવી જોઈએ અને સૂત્ર મૂકીને પછી આગળ ખ્યાલ હોવો જોઈએ કે દાખલો કઈ રીતે થાય છે. જેમ કે લંબચોરસની અંદર સૂત્ર મૂકીને પછી આપણને ખબર હોવી જોઈએ કે લંબાઈ પહોળાઈ કેટલી લખવી. બાકી પછી શું છે? પહેલાં સરવાળો ને પછી ગુણાકાર. અને બાજુનો જે છે બીજી આકૃતિ, ત્રીજી અને ચોથી આકૃતિ, એ બધી આકૃતિની અંદર શું છે? તો કે ગુણાકાર જ છે. મતલબ ગુણાકાર આવડતો હોય અને સૂત્ર ખ્યાલ હોય તો આપણે દાખલો કેવી રીતે કરવો એ આપણને ખ્યાલ આવે. હવે આગળ જોઈએ તો પરિમિતિની અંદર જ ત્રિકોણની બે બાજુના માપ 15 સેમી અને 10 સેમી છે. જો ત્રિકોણની પરિમિતિ 40 સેમી હોય તો ત્રીજી બાજુનું માપ કેટલું થાય? ત્રિકોણની અંદર 3 બાજુના માપ આવે, જેમાં આપણને 2 બાજુના માપ આપી દીધેલા છે. જેમાં પહેલી બાજુનું માપ છે 15 અને બીજી બાજુનું માપ છે 10 અને ત્રિકોણની પરિમિતિ પણ આપી દીધેલી છે. તો હવે આપણે જે શોધવાનું છે એ ત્રીજી બાજુનું માપ. તો એના માટે આપણે શું કરશું? તો કે સૌથી પહેલા ત્રિકોણની પરિમિતિ. અને ત્રિકોણની પરિમિતિની અંદર આવે તો કે ત્રણેય બાજુનો સરવાળો. ત્રિકોણની પરિમિતિમાં આવે ત્રણેય બાજુનો સરવાળો. તો ત્રિકોણની પરિમિતિ આપણને રકમમાં આપી છે, એમાંથી જોઈને જ આપણે લખશું. તો ત્રિકોણની પરિમિતિ છે 40. તો અહીંયા ત્રિકોણની પરિમિતિની નીચે જ લખશું 40. પછી 3 બાજુનો સરવાળો. તો 3 બાજુના સરવાળામાં શું આવે? તો કે પ્રથમ બાજુ પ્લસ બીજી બાજુ પ્લસ ત્રીજી બાજુ. ટૂંકમાં લખ્યું છે પ્રથમ બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ.
તો 3 બાજુ હોય ત્રિકોણની અંદર, તો એની અંદર 2 બાજુ રકમમાં આપણને આપી દીધેલી છે, જેમાં પહેલી બાજુ છે 15 અને બીજી બાજુ છે તો કે 10 અને ત્રીજી બાજુ આપણે શોધવાની છે. તો જોઈએ, ત્રિકોણની પરિમિતિ 40, પછી પ્રથમ બાજુ છે એ રકમમાંથી જોઈને એટલે કે 15, બીજી બાજુ એ રકમમાંથી જોઈને 10 અને ત્રીજી બાજુ આપેલ નથી, જે આપણે શોધવાની છે, એટલે ત્યાં મેં કર્યું છે પ્રશ્નાર્થ ચિહ્ન. 2 બાજુ આપણને આપી દીધેલી છે. તો અહીંથી આપણે શું કરવાનું છે, 40 ના 40 એમનેમ જ રાખશું અને આ બેયનો સરવાળો કરી નાખશું, 15 અને 10. તો બેયનો સરવાળો કરીએ, 15નો અને 10નો, તો 15માં 10 ઉમેરો તો જવાબ મળે 25 અને પ્લસ ત્રીજી બાજુ હજી આપણે શોધવાની જ છે, મળી નથી. આપણે માત્ર પહેલી અને બીજી બાજુનો સરવાળો જ કર્યો છે અને એનો સરવાળાનો જવાબ આવ્યો તો કે 25. આગળ હવે શું કરવાનું થશે, તો કે હવે આપણે ત્રીજી બાજુ શોધવી છે, એટલે ત્રીજી બાજુ લઈ લેશું આપણે અહીંયા આગળ, ત્રીજી બાજુ, અને 2 બાજુનો સરવાળો કેટલો મળ્યો 25. પરિમિતિ કેટલી છે 40, પરિમિતિ 40 છે, 2 બાજુનો સરવાળો 25 છે. તો આ બેયની શું કરી નાખવાનું, તો કે બાદબાકી. તો બાદબાકી કરી નાખીએ, 40 માઇનસ 25. તો આ બેયનો સરવાળો બાદબાકી કરી નાખી, 40માંથી 25 જાય તો કેટલા વધે, તો કે વધે 15. તો 15 જે છે એ ત્રીજી બાજુનો માપ થાય, ત્રીજી બાજુનું માપ 15 સેન્ટીમીટર. એટલે કહેવાનો મતલબ એટલો છે, ત્રિકોણની પરિમિતિ ત્રણેય બાજુનો સરવાળો અને ત્રણેય બાજુની સરવાળાની અંદર આવે પ્રથમ બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ. તો પરિમિતિમાં 40માં 40 એમનેમ, પ્રથમ બાજુ ને બીજી બાજુ એની નીચે સરવાળો અને ત્રીજી બાજુ શોધવાની છે. સરવાળો કર્યો તો જવાબ મળ્યો 25 અને પછી 40માંથી 25 બાદ કરો તો જવાબ કેટલો મળ્યો, તો કે 15. તો 15 સેન્ટીમીટર એ ત્રીજી બાજુનું માપ થાય. તો મતલબ આ રીતે દાખલો થઈ શકે. અને હજી બીજી રીત પણ છે, એ રીતે પણ દાખલો આપણે કરી શકીએ. તો કે કઈ રીતે, તો જોઈએ. તો આની અંદર શું કરવાનું, તો કે આની અંદર સીધો સરવાળો અને બાદબાકી જ કરવાનું થશે. કઈ રીતે, તો કે પહેલી બાજુનું માપ કેટલું છે, તો કે 15 સેમી. તો અહીં આપણે લખી નાખી 15 સેમી પ્રથમ બાજુ. બીજી બાજુનું માપ કેટલું છે 10 સેમી. તો અહીંયા કરી નાખશું પ્લસ 10 સેમી બીજી બાજુ. તો બેનો સરવાળો કરીએ તો 5 ના 5, 1 ને 1 2, તો જવાબ કેટલો મળ્યો 25. તો 25 એ શું થયું, તો કે 2 બાજુનું માપ. 25 એ 2 બાજુનું માપ થયું. મતલબ પહેલી બાજુનું માપ 15, બીજી બાજુનું માપ 10, બેયનો સરવાળો તો કે 25. હવે આગળ પરિમિતિ કેટલી છે 40. તો અહીંયા આપણે લખવાનું 40 એ પરિમિતિ છે ત્રિકોણની. 2 બાજુનો સરવાળો કેટલો મળ્યો 25. તો એ બાદ કરી નાખવાનું. તો 25 બાદ કરી નાખી, આ 2 બાજુનું માપ, 2 બાજુનું માપ છે 25. તો આની અંદર અહીંથી લીધો 10 કો, અહીંયા 3, 10માંથી 5 જાય તો 5, 3માંથી 2 જાય તો 1. તો આ જે છે મળ્યું એ શું મળ્યું, ત્રીજી બાજુ. તો આ દાખલો સીધો સરળ સરવાળા અને બાદબાકીની જેમ બે રીતે થાય. હમણાં આપણે જેમ સૂત્ર મૂકીને કર્યો કે ત્રણેય બાજુનો સરવાળો, તો
તો એમાં આપણે સૂત્રની અંદર જ સરવાળો કરી નાખ્યો અને બાદબાકી કરી નાખી. જ્યારે આની અંદર આપણે દર્શાવ્યું, ખાલી સરવાળા બાદબાકી નથી કરવાના, બાજુમાં દર્શાવવાનું છે. માનો કે આ બેનો સરવાળો કર્યો તો 15 ઈ શું છે તો બાજુમાં લખવું પડે, 10 એ બાજુમાં લખવું પડે. પછી બેનો સરવાળો કર્યો તો કે ઈ શું છે તો કે બે બાજુનું માપ. પછી બાદબાકી કરી, 40 ઈ ત્રિકોણની પરિમિતિ હતી, એમાંથી 25 બાદ કર્યા તો કેટલા વધ્યા તો કે 15. એટલે આપણે આ રીતે પણ કરી શકીએ. હમણાં પહેલી રીત શીખવાડી એ રીતે પણ દાખલો થાય, અને આ જે શીખવાડ્યું સરવાળો અને બાદબાકી, અને આ રીત સરળ અને સહેલી છે, આ રીતે પણ કરી શકો. હવે આપણે જોઈએ બાજુમાં, નિયમિત ષટકોણની પરિમિતિ 120 સેન્ટીમીટર છે, તો તેની દરેક બાજુની લંબાઈ શોધો. તો અહીંયા ષટકોણની પરિમિતિ અને એનું સૂત્ર છે, ષટકોણને 6 બાજુ હોય એટલે 6 ગુણ્યા લંબાઈ. આ ષટકોણની પરિમિતિનું સૂત્ર છે. ષટકોણની પરિમિતિ રકમમાં આપી દીધેલી છે 120 સેન્ટીમીટર. એટલે અહીંયા આપણે લખશું 120 બરાબર 6 ગુણ્યા લંબાઈ. એમનો અહીંયા લંબાઈ તો આપણે શોધવાની જ છે, લંબાઈ આપણને આપી દીધેલી નથી, લંબાઈ આપણે શોધવાની છે. તો 120 રકમમાંથી જોઈને 6 ગુણ્યા લંબાઈ. હવે આપણે લંબાઈ શોધવી છે એટલે શું કરશું તો કે લંબાઈ આપણે આગળ લઈ લઈએ. લંબાઈ શોધવી છે એટલે આગળ. તો પરિમિતિ કેટલી છે તો કે 20, અને 6 છે એને આપણે આ બાજુ લઈએ એટલે આ બેનો કરી નાખવાનો ભાગાકાર. 120 ભાગ્યા 6 બેનો ભાગાકાર કરીએ તો જે જવાબ મળે એ શું હોય તો કે દરેક બાજુની લંબાઈ. એટલે આ બેનો ભાગાકાર થાય, અને આ બેનો ભાગાકાર કરીએ આપણે 120 ભાગ્યા 6, 6 દુ 12. ઉપરથી 0 ઉતારો, ઉપર લાગી જાય 0, એટલે કે 20 જવાબ મળ્યો. તો 20 જે જવાબ મળ્યો 20 સેન્ટીમીટર, એ શું થયું કહેવાય તો કે દરેક બાજુની લંબાઈ. એટલે આપણે આની અંદર કરવાનું શું, દરેક બાજુની લંબાઈ પૂછી હોય તો આપણે એમાં ભાગાકાર થાય, અને પરિમિતિ પૂછી હોય તો પરિમિતિમાં આપણે શું કરતા હતા, એમાં આ વસ્તુ ન આવે, 6 ગુણ્યા લંબાઈ. એમાં લંબાઈ રકમમાં આપી દીધેલી હોય, આમાં લંબાઈ જ આપણે શોધેલી છે. એટલે આપણે પહેલાં સૂત્ર મૂકવાનું, ષટકોણની પરિમિતિ 6 ગુણ્યા લંબાઈ. પરિમિતિ રકમમાં આપેલી છે 120, 6 ગુણ્યા લંબાઈ. લંબાઈ આગળ લ્યો અને બાકી જે બે વધે એનો ભાગાકાર કરો એટલે આપણને લંબાઈ મળી જાય. એટલે અહીંયા કહી શકી કે દરેક બાજુની લંબાઈ 20 સેમી થાય, 20 સેન્ટીમીટર. અને એવી જ રીતે હવે જેમ ષટકોણ શોધ્યો એમ હવે નીચે કયો આપેલો છે, અષ્ટકોણ. તો અહીંયા લેવાનું છે આપણે અષ્ટકોણની પરિમિતિ. તો અહીંયા લેશું આપણે અષ્ટકોણની પરિમિતિ અને એનું સૂત્ર. તો અષ્ટકોણની પરિમિતિનું સૂત્ર છે, અષ્ટકોણ એટલે બાજુ કેટલી થાય તો કે 8, એટલે એનું સૂત્ર આવે 8 ગુણ્યા લંબાઈ. આ સૂત્ર છે 8 ગુણ્યા લંબાઈ. આગળ પરિમિતિ રકમમાં આપી દીધેલી છે અને ઉપરના દાખલાની જેમ જ લંબાઈ શોધવાની છે. તો પરિમિતિ રકમમાં આપી દીધેલી છે 48 સેન્ટીમીટર. એટલે આપણે અહીંયા પરિમિતિની નીચે જ લખશું 48 બરાબર 8 ના 8 એમ જ ગુણ્યા લંબાઈ એમ જ, કારણ કે લંબાઈ તો આપી જ નથી એટલે સૂત્ર એમનું એમ જ મૂકવાનું છે, પણ પરિમિતિની જગ્યાએ 48 લખવાનું છે જે રકમમાં આપેલ છે. આગળ હવે આપણે લઈએ લંબાઈ આગળ. લંબાઈ આગળ લઈ. હવે જે વધ્યું ઈ મતલબ પરિમિતિ 48 છે અને બાજુ 8 છે, તો
તો પરિમિતિ 48, બાજુ 8, બેયનો ભાગાકાર કરીએ એટલે આપણને દરેક બાજુની લંબાઈ મળે. એટલે આ રીતે 48 ભાગ્યા 8 અને 8નો ઘડિયો તો આવડતો જ હોય, ખ્યાલ જ હોય, એટલે સીધો આપણને જવાબ મળે 8 છક 48. એટલે કે દરેક બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર થાય. એટલે કે દરેક બાજુ 6 સેમીની હોય. એટલે 6 6 6 ઈ 8 વાર આવે એટલે કેટલા થાય તો કે 48. એટલે અહીંયા આપણે લખી શકીએ તેથી દરેક બાજુની લંબાઈ 6 સેમી થાય. તો આ તો આપણે વાત કરી અહીંયા ષટકોણની અને અષ્ટકોણની. આ બે દાખલા આપણે જોયા, જેમાં ષટકોણમાં દરેક બાજુની લંબાઈ જ શોધેલી છે. સૂત્ર મૂકવાનું, પછી ભાગાકાર જ આવશે. લંબાઈ શોધવાની હશે ત્યારે ભાગાકાર જ થશે. અને એવી જ રીતે નીચે છે અષ્ટકોણ, તો એમાંય આપણે શું કર્યું તો કે ભાગાકાર જ થાય. પછી અષ્ટકોણની જગ્યાએ માનો કે બીજો કોઈ પણ આકાર હોય, પંચકોણ હોય, ચોરસ હોય, ત્રિકોણ હોય, પણ આપણને ખબર હોવી જોઈએ ત્રિકોણ હોય એટલે એને 3 બાજુ હોય, ચોરસ હોય તો એને 4 બાજુ હોય, પંચકોણને 5, એવી જ રીતે ષટકોણને તો કે 6, અષ્ટકોણને તો કે 8. એટલે સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. અને બાકી થાય છે શું આમાં તો કે ભાગાકાર જ થાય છે. એટલે ભાગાકાર કરી નાખીએ આપણે એટલે દરેક બાજુની લંબાઈ આપણને મળે.